નમસ્કાર મિત્રો, હવામાન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 26 ઓગસ્ટ 2024 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું। આજે જન્માષ્ટમીના દિવસ ઉપર ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડવાનો છે। તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ, યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। ખાસ કરીને રેડ અને ઓરેન્જ એલર્ટ સમગ્ર ગુજરાતના વિસ્તારો ઉપર જાહેર કરવામાં આવેલું છે। ખાસ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, જેમાં અમુક વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદની સંભાવના હોય, ઘરની બહાર ન નીકળવાની પણ સૂચના હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। દરિયા કિનારાના પર્યટન સ્થળો ઉપર પણ ન જવાની સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે સિસ્ટમ આખી ગુજરાત ઉપર સક્રિય હોય, ભારે પવન પણ કોઈ વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે અને દરિયા કિનારાના ભાગોમાં મોજા ઉછળવાની પણ સંભાવનાઓ બની શકે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। આજે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, ક્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડશે, સંપૂર્ણ અપડેટ જોઈએ। અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે જે સિસ્ટમ આખી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તેનું કેન્દ્રબિંદુ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે છે। આખો ટ્રફ આ રીતે ફેલાયેલો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે, જેમાં સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં વધારે અત્યારે વરસાદની સંભાવના છે, તેમજ ખાસ કરીને મધ્ય ગુજરાતના જે થોડા ઘણા ભાગો છે તેમાં પણ વરસાદની સંભાવના આ બધા વિસ્તારોમાં વધારે છે અને કચ્છના પણ કેટલાક વિસ્તારો છે જેમાં વધારે વરસાદની સંભાવના છે। તો જોઈએ સૌથી પહેલાં આપણે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ખાસ અત્યારે જસદણ આજુબાજુના વિસ્તારો હોય, ગઢડા, વલભીપુર, ભાવનગર, સિહોર, બરવાળા, બોટાદ, રાણપુર અને ધંધુકા, ચોટીલા આજુબાજુના કેટલાક વિસ્તારો, તેમજ થાન, સુરેન્દ્રનગર, લીંબડી, નળ સરોવર આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તો મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, વાંકાનેર, સાવડી, ધ્રોલ આ જે તમામ વિસ્તારો છે, તેમજ જામનગર, લાલપુર, કાલાવાડ, રાજકોટ, શાપર, વેરાવળ આજુબાજુના વિસ્તારો, તેમજ ખંભાળિયા, ભાણવડ, લાલપુર, ગોંડલ, જસદણ આજુબાજુના જે વિસ્તારો છે, ઉપલેટા છે, પોરબંદર, કુતિયાણા, જૂનાગઢ, વિસાવદર, બગસરા, ધારી આજુબાજુના વિસ્તારો, તેમજ ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર સાઈડના વિસ્તારો, દેવભૂમિ, દ્વારકા આજુબાજુના વિસ્તારો, કે તુલસીશ્યામ, ગીર સોમનાથ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, સાવરકુંડલા, ધારી, બગસરા, વિસાવદર, તેમજ અમરેલી, બાબરા પંથક, ગઢડા પંથક આ જે બધા વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદની સંભાવના આજે રહેલી છે। તો ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, નળ સરોવર, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ગાંધીનગર, બાલાસિનોર, મહેમદાવાદ, મહુધા, ડાકોર, ગોધરા, મહીસાગર, તેમજ લુણાવાડા, બાયડ, માલપુર, ગાંધીનગર આજુબાજુના તમામ વિસ્તારો, પંચમહાલ અને છોટા ઉદેપુર, તેમજ દાહોદ, વડોદરા, બોરસદ, આણંદ, ખેડા, ખંભાત, જંબુસર, કરજણ, ડભોઈ, તેમજ કવાંટ આજુબાજુના જે વિસ્તારો છે, દહેજ, ભરૂચ, કોસંબા, ડેડિયાપાડા, ઉમરપાડા, તેમજ સુરત આજુબાજુના વિસ્તારો, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા, ડાંગ, તેમજ ભવનાથ, અંબોશી, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, દમણ, દાદરા, નગર હવેલી સહિતના જે વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો લખપતથી ખાવડા, ભુજ અને ગાંધીધામ વાળો પટ્ટો, રાપર, નલિયા સહિતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। માંડવી આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ, જેમાં પાલનપુર, સિદ્ધપુર, ખેડબ્રહ્મા, ઈડર અને વડનગર આજુબાજુ, આબુ રોડ, અંબાજી આજુબાજુ પણ ભારે વરસાદ જોવા મળશે। તો ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી રહી છે। સિસ્ટમના આગળના ભાગમાં સૌથી વધારે વરસાદી માહોલ આપણને જોવા મળે છે। હવે આપણે વાત કરીએ સાંજના 5 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધીની અપડેટ, જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સિસ્ટમમાં ફેરફારો થશે, કારણ કે સિસ્ટમ આગળ વધી રહી છે અને ઉત્તર ગુજરાત ઉપર સક્રિય હશે। ત્યારે જોઈએ તો ઉત્તર પશ્ચિમ દિશામાં જે આગળ વધતી સિસ્ટમ છે તેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોના ફેરફારો જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં આજે સાંજના સમયે દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ,
રાજકોટ આજુબાજુના વિસ્તારો, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ આ જે વિસ્તારો છે, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, મહુવા, રાજુલા, અમરેલી પંથક તેમજ બાબરા, ગઢડા, વલભીપુર, સિહોર, ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. બોટાદ, બરવાળા, ધંધુકા, રાણપુર આજુબાજુના વિસ્તારો તેમજ ચોટીલા, વાંકાનેર, મોરબી સાઈડ, સુરેન્દ્રનગર સાઈડ તેમજ કચ્છની અંદર નલિયા, ખાવડા અને ગાંધીધામ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાતમાં ધોળકા, અમદાવાદ, મહુધા, કપડવંજ, બાલાસિનોર, ગોધરા, પીપલોદ, સાપાનેર, ડાકોર, આણંદ, તારાપુર તેમજ જંબુસર, કરજણ, ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, ભરૂચ અને દહેજ આજુબાજુ સિસ્ટમનો મોટો પડઘામ જોવા મળશે. કોસંબા, વંકલ, ઉમરપાડા, ડીડિયાપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા, વલસાડ, વાપી, ભવના, તંબોશી આ જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે. તેમાં મીડિયમ વરસાદ રહેશે. વિરમગામ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતમાં આજે બપોર પછીના સમયે સાંતલપુર, રાધનપુર, પાટણ, હારીજ, સાણસમા, મોઢેરા, મહેસાણા, વડનગર, સિદ્ધપુર તેમજ સુઈગામ, દિયોદર, થરાદ, ડીસા, ધાનેરા, ભાટસણ, આબુ રોડ, અંબાજી આજુબાજુના તમામ વિસ્તારો, ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર, હિંમતનગર આ જે બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે. કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તો સમગ્ર ગુજરાતમાં બપોર પછી મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળશે. આજે જન્માષ્ટમીના દિવસે રાત્રિની અપડેટ જોઈએ. રાત્રિના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન ક્યાં સિસ્ટમ આગળ વધશે. તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને જામનગર, દ્વારકા આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર, કાલાવડ, ધ્રોલ અને પોરબંદર સુધીના વિસ્તારોમાં પણ વરસાદની સૌથી વધારે સંભાવના છે. તો કચ્છના વિસ્તારોની વાત કરીએ જેમાં પણ લખપત, ખાવડા, રાપર, ભુજ, ગાંધીધામ, માંડવી, નલિયા આ બધા વિસ્તારો તેમજ જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો, જસદણ, અમરેલી, ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા પંથકમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે. સૌથી વધારે આજે રાત્રે વિરમગામ, સુરેન્દ્રનગર, ધોળકા, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા અને ખેડા આણંદ સુધીના વિસ્તારો, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર એટલે કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર આ જે બધા વિસ્તારો છે, આબુ રોડ, અંબાજી તેમાં પણ વરસાદ જોવા મળશે. તો આપ જોઈ શકો આ રીતે સિસ્ટમ આજે રાત્રિના સમયથી ધીમે ધીમે આગળ વધવાની શરૂ થશે. વિસ્તારોમાં મોટા ફેરફારો થશે. આવતીકાલે 27 તારીખમાં વહેલી સવારે દ્વારકામાં અતિ ભારે વરસાદ જામનગર, દ્વારકાના ભાગોમાં જોવા મળશે. આપ જોઈ શકો આ રીતે સિસ્ટમ આગળ વધે તો દ્વારકા, સલાયા, ભાણવડ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, બોટાદ, ગોંડલ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ, પોરબંદર, જૂનાગઢના કેટલાક વિસ્તારો છે તેમાં પણ જોવા મળશે. તો માંડવીથી ગાંધીધામ આજુબાજુ કચ્છના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર, મોરબી, ધોળકા, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, નડિયાદ, ગાંધીનગર તેમજ ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, ખેડબ્રહ્મા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે આપણને વરસાદ જોવા મળશે. તો જોઈએ આવતીકાલની આગળની અપડેટ. સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ વરસાદના વિસ્તારોમાં ફેરફાર થતો જોવા મળે છે. આવતીકાલે બપોરના સમયે સિસ્ટમ પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ અમરેલી પંથક અને આજુબાજુના તમામ વિસ્તારો ઉપર સક્રિય છે. ત્યારે કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવતીકાલે ભારે વરસાદ જોવા મળશે. આવતીકાલે બપોર પછીની વાત કરીએ તો બપોર પછીના સમયે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ સૌથી વધારે આપણને જોવા મળે છે. આખી સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તરફ જોવા મળે છે, જેના કારણે ફરી વખત જળ તબાહીના દ્રશ્યો સામે આગામી 72 કલાકની અંદર આવી શકે છે, જેમાં 15-20 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. તો આવતીકાલે 27 તારીખમાં બપોર પછીની અપડેટ એટલે કે સાંજના સમયગાળા દરમિયાન રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં
સાર્વત્રિક વરસાદ પડી શકે છે। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખમાં પણ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તો હવે આપણે જોઈએ આ સાયક્લોનિક સિસ્ટમ બનશે અથવા તો ડીપ ડિપ્રેશન રહેશે તો કઈ સ્થિતિ જોવા મળશે। 29 તારીખ સુધીની અપડેટમાં વરસાદની સંભાવના ગણી શકાય। આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જે ભાગો છે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જેમાં વધારે પડતો પવન 65 થી 70નો જોવા મળી શકે। બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 45, કચ્છમાં 43, દક્ષિણ ગુજરાતમાં 56, મધ્ય ઉત્તર ગુજરાતના કોઈ ભાગોમાં 43 કિલોમીટર પ્રતિ કલાક। આજે સાંજના સમયે સૌરાષ્ટ્રમાં 50, કચ્છમાં 52 અને દક્ષિણ ગુજરાતમાં 48। આગામી 27 તારીખ આવતીકાલની વાત કરીએ તો દરિયા કિનારાના જે ભાગો છે જેમાં 70, સુરેન્દ્રનગર, બોટાદ 68, દક્ષિણ ગુજરાત અને ભાવનગરના ભાગોમાં 66, ઉત્તર ગુજરાતમાં 59 થી 60 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે। આજે રાત્રિના સમયની અપડેટ જોઈએ 12 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા। આવતીકાલે વહેલી સવારે કચ્છ ઉપર અને જામનગર, દ્વારકા આજુબાજુ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ અરબી સમુદ્રમાં જોવા મળશે, જેમાં કચ્છના અખાત આજુબાજુ। ત્યાર પછી આવતીકાલે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, અમદાવાદ, મહેસાણા સુધીના જે વિસ્તારો છે જેમાં 65, ભાવનગર, અમરેલી સાઈડ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ 55 જેવી પવનની ઝડપ રહેશે। તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે। હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ। આજની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં ભાવનગર, અમરેલી, વડોદરા, ભરૂચ, સુરત તેમજ નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ, બાકીના ઓલ ઓવર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે। તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 27 તારીખમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં રેડ એલર્ટ તેમજ આણંદ જિલ્લામાં રેડ એલર્ટ, બાકીના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। તેમજ છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આવતીકાલ માટે રહેશે। બાકીના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। તો આ રીતે 2 દિવસ હવામાન વિભાગ દ્વારા પણ અતિ ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે। તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો હવામાન ગુજરાત યુટ્યુબ ચેનલ।